નમસ્કાર દર્શક મિત્રો, સ્ટાર ટાઈમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સાવરકુંડલા મુકામે સમસ્ત આંબરડી ગામના જ્ઞાતિ બંધુઓ, આજુબાજુના ગામના નાગરિકો તેમજ આંબરડી ગામના સભાયા પરિવાર દ્વારા આંબરડી ગામ મુકામે આવેલ સભાયા પરિવારના કુળદેવી શ્રી આશાપુરા માનું વર્ષો જૂનું પ્રાગટ્ય સ્થાન આવેલું છે અને ત્યાં આખા આંબરડી ગામના તમામ સમાજ તેમજ સમગ્ર હિન્દુ સમાજની આસ્થા જોડાયેલી છે। એવું આસ્થાના પ્રતીક સમાન મંદિરનું નવનિર્માણ કાર્ય ચાલી રહ્યું છે, ત્યારે તંત્ર દ્વારા આ મંદિર તોડી પાડવાના અનેક પ્રયાસો ચાલી રહ્યા છે। ત્યારે ગ્રામજનોની માંગણી એવી છે કે અમરેલી કલેક્ટર મારફતે રાજ્ય સરકારને શ્રી આશાપુરામાં સભાયા પરિવાર સેવા ટ્રસ્ટ બનાવી સાર્વજનિક ઉપયોગ હેતુ આ જગ્યાની માંગણીની અપીલ કરેલ છે। તો જ્યાં સુધી આ કરેલ માંગણીનો સાચો નિર્ણય ન આવે ત્યાં સુધી ડિમોલેશન અટકાવી અને સરકારની પ્રતિષ્ઠાને કોઈ હાનિ ન પહોંચે અને ગામમાં શાંતિનું વાતાવરણ ન ડોળાય એ હેતુથી સાવરકુંડલા તાલુકાના નાયબ કલેક્ટર અને સાવરકુંડલા મામલતદાર સાહેબ મારફત ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલને મોકલવા લાગણી સાથે વિનંતી કરી પ્રાર્થના કરવામાં આવી। સભાયા જયશ્રીબેન દિનેશભાઈ, અમે અહીંયા આવ્યા છીએ મઠ બાબત। મારા માતાજીનું મઠનું સ્થાનક છે, આ વડવાઓનું સ્થાનક છે, ગૌઢિયાનું સ્થાનક છે, અમારા મીંઢોળાઈના છૂટ્યા છે, અમારા લગ્ન થયા, અમારા છોકરાઓના લગ્ન થયા તો ત્યાં મીંઢોળ છૂટ્યા છે અને અમે અહીંયા આવ્યા છીએ। અમારે મઠ નથી થવા દેતા, ગામને બધાને સમસ્ત છે કે મઠ કરો અને આ એક વ્યક્તિ ગામનો છે એ જ મઠ નથી કરવા દેતો, એ જ આડા પડે છે અને અમારે બધાને એમ ઈચ્છા છે, આખા ગામને ઈચ્છા છે અહીંયા મઠ કરો, માતાજી ભલે અહીંયા બેહે, અમારે બધાને ભાગ છે, અમે એ માટે આવ્યા છે। એમના શ્રી આશાપુરામાં એમના પરિવારનો મઠ આવેલો કુળદેવી માનો અને વર્ષોથી આસ્થા જોડાયેલી છે। માત્ર સભાયા પરિવારની નહીં પરંતુ આખા ગામના તમામ લોકોની આસ્થા જોડાયેલી છે અને દાયકાઓથી માતાજીનું ત્યાં પ્રાગટ્ય સ્થાન આવેલું છે। અને અત્યારે હાલ શ્રી આશાપુરામાં સભાયા પરિવાર સેવા ટ્રસ્ટ દ્વારા એમની માંગણી કલેક્ટર શ્રી મારફત રાજ્ય સરકાર સુધી પહોંચાડેલી છે, બરાબર। તો સરકારશ્રીનો જ્યાં સુધી નિર્ણય ના આવે સાહેબ ત્યાં સુધી કોઈ પણ પ્રકારે એનું ડિમોલેશન ન થવું જોઈએ। ત્યારે સાહેબ વાત એવી છે કે જ્યાં સુધી અધિકારીઓ પદાધિકારીઓના ઈશારે કામ કરશે સાચી લોકશાહી નિર્માણ કેમ થશે આ દેશમાં સાહેબ। એટલે અમારું કહેવાની વાત એ છે કે સાહેબ મુદ્દાઓ તો ઘણા છે, આમ ગણો તો જે સરકારી પડતર ખરાબ હોય કે નિમ થયેલી જગ્યા હોય એમાં વર્ષ 1968 પહેલા સરકારશ્રીના પરિપત્ર મુજબ ત્યારના મામલતદારશ્રીઓએ જે વાડા રજિસ્ટરોમાં નામ નોંધણી કરી અધિકૃત કરેલા વાડાઓ હતા સાહેબ, એ વાડાઓ ઓલરેડી સોંપાઈ ચૂકેલા છે। તો પહેલા દબાણો કરાવવા અને પછી પાછું લીગલાઇઝ કરવા દોડવું એ કેટલા અંશે વ્યાજબી સાહેબ। એટલે અમારી એક હિન્દુ ધર્મની આસ્થા જોડાયેલી છે સાહેબ અને આ કોઈ વ્યક્તિગત કોઈ પર્સનલ વાપરવા હેતુ કોમર્શિયલ હેતુ દુકાન કરવી કે નથી, આ તો સાર્વજનિક ઉપયોગમાં લેવાની જગ્યાની વાત છે સાહેબ। હું પણ એક પ્રતિનિધિ તરીકે જવાબદાર વ્યક્તિમાં હોવાનો નિભાવ કરવાનો હું પણ જાણું છું, પરંતુ સાહેબ આ લોકોએ ઓલરેડી માંગણી મૂકેલી છે તો એક આસ્થા જોડાયેલી છે, તો સાહેબ એનું યોગ્ય કરવા અમે વિનંતી અમારી માંગણી આપની સમક્ષ અમે વ્યક્ત કરવા આવ્યા છીએ। તો અમારું ઉપર મોકલી આપીશ। અમે આંબરડીથી આવ્યા છીએ, સમસ્ત આંબરડી ગામ પરિવાર દ્વારા આજે સાવરકુંડલા મામલતદાર સાહેબશ્રીને તેમજ નાયબ કલેક્ટર શ્રી સાહેબશ્રીને જે આંબરડી ગામે આસ્થાનું પ્રતીક ગણી શકાય એવા શ્રી આશાપુરામાંનું સભાયા પરિવારનું મંદિર આવેલું છે દાયકાઓથી અને અત્યારે નવનિર્માણ પામી રહ્યું છે, ત્યારે સમગ્ર ગામની આસ્થા ત્યાં જોડાયેલી છે અને અત્યારે પદાધિકારીઓને ઈશારે અધિકારીશ્રીઓ દબાણ હટાવવા માટેની કામગીરી પૂરજોશમાં કરાવી રહ્યા, ત્યારે કલેક્ટરશ્રી મારફત પણ રાજ્ય સરકારશ્રીને એમની માંગણી મૂકેલી છે, અપીલ કરેલી છે, પરંતુ હાલમાં એના હુકમ કરવામાં આવે છે ડિમોલેશન કરવામાં। તો કેટલા અંશે વ્યાજબી કે જ્યાં વર્ષોથી આસ્થા જોડાયેલી છે લોકોની અને ત્યાં બાળકો જન્મે તો એને પણ વર્ષોથી પગે લગાડવામાં આવે છે, ત્યાં નિવેદ પણ કરવામાં આવે છે અને એ સાર્વજનિક ઉપયોગમાં આવી હેતુથી ત્યાં ઓલરેડી છે દાયકાઓથી, એનું દબાણ દૂર કરવાની આવા હુકમો કરવામાં આવે જે ખરેખર વ્યાજબી નથી અને એની અમે એક માંગણી અહીંયા વ્યક્ત કરવા આવ્યા છીએ કે આ આસ્થાનું પ્રતીક છે સમસ્ત હિન્દુ સમાજ માટે। તો આ જો ડિમોલેશન કરવામાં આવશે શાંતિનો માહોલ ડોળાય એમ છે ગામની અંદર, જેથી કરીને
આનું પૂરતું ધ્યાન આપવામાં આવે અને જે આસ્થા જોડાયેલી છે તો એ આસ્થા જોડાયેલી રહે અને આ ડિમોલેશન અટકાવવામાં આવે તેવી અમારી માંગણી છે.